ગુજરાતની રાજનીતિમાં એક નવો વિવાદ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને પોસ્ટર બોય વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે સુરત પોલીસ તેમની વૃદ્ધ માતાના ઘરે પહોંચી અને તેમની સાથે અમાનવીય વર્તન કર્યું। આ આરોપો સીધા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતા મામલો વધુ ગરમાયો છે। પરંતુ આ ઘટનાનું સત્ય શું છે? શું ખરેખર પોલીસ દ્વારા દુર્વ્યવહાર થયો કે પછી કાયદાકીય પ્રક્રિયાનો આ ભાગ હતો? આવો વિગતે સમજીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આ સમગ્ર વિવાદની શરૂઆત ગોપાલ ઇટાલિયાના એક વિડીયો પરથી થઈ, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે તેઓ વિસાવદરમાં હોવા છતાં સુરત પોલીસ તેમના ઘરે પહોંચી અને તેમની વૃદ્ધ માતા સાથે ગેરવર્તન કર્યું। તેમણે સીધો આરોપ મૂક્યો કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશથી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને અમાનવીય વર્તન ગણાવ્યું છે। ગોપાલ ઇટાલિયાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ અને રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ। પરંતુ આ મામલે જ્યારે પોલીસ તરફથી માહિતી સામે આવી ત્યારે એક અલગ જ ચિત્ર સામે આવ્યું। સુરત પોલીસના જણાવ્યા મુજબ ગોપાલ ઇટાલિયા સામે મહેસાણા ખાતે અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે અને તે કેસમાં કોર્ટની કાર્યવાહી ચાલુ છે। મહેસાણા કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું, જે સુરત પોલીસને મળ્યું હતું। નિયમ મુજબ પોલીસને આરોપીના નોંધાયેલા સરનામે જઈને નોટિસ ચોંટાડવાની અને તેની કાર્યવાહીનો પુરાવો આપવાની ફરજિયાત હોય છે। તેના ભાગરૂપે એક પોલીસકર્મી ગોપાલ ઇટાલિયાના સુરત સ્થિત ઘરે પહોંચ્યા, નોટિસ લગાવી અને ફોટોગ્રાફિક પુરાવા સાથે કોર્ટમાં રિપોર્ટ સબમિટ કર્યો હતો। પોલીસનો દાવો છે કે આ માત્ર કોર્ટના આદેશનું પાલન હતું અને ગોપાલ ઇટાલિયાની માતાને પરેશાન કરવાનો કોઈ ઈરાદો નહોતો। એટલે કે પોલીસના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે નિયમ મુજબ અને ટેકનિકલ હતી। હવે આ સમગ્ર મામલે બે અલગ અલગ વર્ઝન સામે આવ્યા છે। એક તરફ ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે કે તેમની માતા સાથે દુર્વ્યવહાર થયો, તો બીજી તરફ પોલીસ કહી રહી છે કે આ માત્ર કોર્ટની પ્રક્રિયા હતી। સવાલ એ છે કે સત્ય શું છે? શું આ રાજકીય દબાણનો મુદ્દો છે કે પછી કાયદાકીય પ્રક્રિયાને લઈને ગેરસમજ? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જરૂરથી લખજો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।